બાકીના સમાચારમાં આગળ વાત કરીએ દાહોદમાં મતદાન માટે જતા અકસ્માત નડ્યો છે તો અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અમદાવાદથી દાહોદ જતા સમયે આ ઘટના બની। સંતરામપુર બાયપાસ પાસે અકસ્માત સર્જાયો। કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, અકસ્માતની ઘટના બની જેમાં 3ના મોત 14 ઇજાગ્રસ્ત। ચોક્કસથી ભાઈની વાત કરીએ તો આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે તેને લઈને મતદારોને લાવવા માટે કેટલાક ઉમેદવારોએ મહેનત પણ કરી છે। તેઓ મતદારોને છે લાવી રહ્યા હતા। તેવાની અંદર જ મહીસાગર જિલ્લાના સંતરામપુરની અંદર સંતરામપુર બાયપાસ પર બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો, જેની અંદર 14 મુસાફરો જે હતા તેઓ ઘાયલ થયા છે અને 3 જેટલા મુસાફરોના મોત થયા છે। જો મુસાફરો જે છે દાહોદ વઘેલા તેમજ દાદગઢ ગામના છે તેઓ ત્યાં મતદાન કરવા માટે આવી રહ્યા હતા। તે દરમિયાન સંતરામપુર બાયપાસ પર તોફાન ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને સંતરામપુર પોલીસે પણ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।